આ કથા જે સાંભળશે તે 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. આ કથા શરૂ કરીએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો, જેથી આપ સૌને કથાનો બોધ સમજાઈ જાય. અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ કથા. એક વખતની એક વાત છે કે યશોદા મૈયા અને પ્રભુ શ્રી કૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણ તરફ દોડ્યા. જ્યારે પ્રભુએ તેની મૈયાનો ગુસ્સો જોયો ત્યારે તે પણ તેનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા. ભાગતા ભાગતા શ્રી કૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા. કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતો, પરંતુ જેવા કુંભારે શ્રી કૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા. કુંભાર જાણતા હતા કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. ત્યારે પ્રભુ કુંભારે કહ્યું, કુંભારજી, આજે મારી મૈયા મારા પર ઘણી ગુસ્સે છે. મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે. ભાઈ, મને ક્યાંક છુપાવી લો. ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા માટકાની પાછળ છુપાવી દીધા. થોડી ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી, શું કુંભાર, તમે મારા કનૈયાને ક્યાંય જોયા છે કે શું? કુંભાર કહી દીધું, નહીં મૈયા, મેં કનૈયા નથી જોયો. શ્રી કૃષ્ણએ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા. મૈયા તો ત્યાંથી ચાલી ગઈ. હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે, કુંભારજી, જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો. કુંભાર બોલ્યા, એવી રીતે નહીં પ્રભુજી, પહેલા મને 84 લાખ યોનિના બંધનમાંથી મુક્તિ કરવા માટે વચન આપો. ભગવાન હસ્યા અને કહ્યું, ઠીક છે, હું તમને 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરવાનું વચન આપું છું. હવે તો મને બહાર કાઢો. કુંભાર કહેવા લાગ્યા, મને એકલાને નહીં પ્રભુજી, મારા કુટુંબવાળા તમામ લોકોને પણ 84 લાખ યોનિઓના બંધનમાંથી મુક્તિ કરવાનું વચન આપો, તો હું તમને આ માટકામાંથી બહાર કાઢું. પ્રભુ કહે, ચાલો ઠીક છે, તેને પણ 84 લાખ યોનિઓમાંથી બંધકમાંથી મુક્ત થવાનું હું વચન આપું છું. હવે તો મને મટકામાંથી બહાર કાઢો. હવે કુંભાર કહે છે, બસ પ્રભુજી, એક વિનંતી બીજી છે, તે પણ પૂરી કરવાનું વચન આપી દો, તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ. ભગવાન બોલ્યા, તે પણ જણાવી દે, શું કહેવા માંગે છે? કુંભાર કહે છે, પ્રભુજી, જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાંદીને લાવવામાં આવી છે. મારા બળદને પણ 84ના બંધનમાંથી મુક્તિ કરવાનું વચન આપો. ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ 84ના બંધનમાંથી મુક્તિ થવામાં વચન આપ્યું. પ્રભુ બોલ્યા, હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હવે તો મને મટકામાંથી બહાર કાઢો. ત્યારે કુંભાર કહે છે, હમણાં નહીં ભગવાન, બસ એક અંતિમ ઈચ્છા બીજી છે, તે પણ પૂરી કરી દો. અને તે છે કે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચેના સવાલ સાંભળશે તેને પણ તમે 84 લાખ યોનિમાંથી બંધનમાંથી મુક્તિ કરશો. બસ આ વચન આપી દો, હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ. કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળી પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવા વચન આપ્યું. પછી કુંભારે બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા. તેના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું. પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને ચડ્યા કે પ્રભુજી, હું પ્રભુમાં વિલીન થઈ ગયો. જરા વિચારો, જે બાળકૃષ્ણ 7 કોષ લાંબા પહોળા ગોર્ધન પર્વત તેની ટચલી આંગળીથી ઉઠાવી શકે, તો શું તે ઘડો નથી ઉઠાવી શકતા? પરંતુ પ્રેમ વગર રીઝે નહીં. નટવર નંદ કિશોર કોઈ કેટલા પણ યજ્ઞ કરે, અનુષ્ઠાન કરે, કેટલું પણ દાન કરે, ભલે કેટલી પણ ભક્તિ કરે, પરંતુ જ્યાં સુધી
મનમાં પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય ત્યાં સુધી પ્રભુ કૃષ્ણ મળી નહીં શકે. તો મિત્રો, આ ખૂબ જ માહિતીપૂર્ણ કથા તમે અંત સુધી સાંભળી તેના માટે આભાર. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. હવે આપણે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આભાર. વિડીયો જોવા માટે ધન્યવાદ.